રામ રામ, જય સીતારામ મિત્રો. તો વહેલી સવારે વાડી આવી ગયા છે. વહેલા આવવું જોઈએ ખેતરે, કારણ કે જે રીતે એક મિત્ર બીજાની રાહ જોવે છે એવી રીતે આપણા આ ખેતરનો આપણા જોડે સંબંધ છે, એ પણ આપણો એક મિત્ર જ છે. તો અહીંયા આવીને વહેલી સવારે જે પણ આપણું કંઈ કામકાજ હોય એ કરવું જોઈએ ટાઈમ પર. તો શું છે કે આપણી ખેતી હોય સારી રહે સ્ટેપ બાય સ્ટેપ, અને શું છે કે આપણું રોજિંદા કાર્ય પણ આપણું અટકે નહીં. અને જે આ જગ્યા છે એની એક સ્ટોરી છે. પહેલા અહીંયા આવું બધું કંઈ જ નહોતું. એક ખેતરમાં ફરતા ફરતા તમને વાત શેર કરવી છે કે જે આ તમને વાડીએ આ ઘર દેખાય છે ત્યાં પહેલા જંગલ જેવું હતું. આપણી જે કેનાલ છે એનું પાણી, ઘણું પાણી વેસ્ટેજ જતું હતું અને પછી જંગલ ઝાડી થઈ ગઈ હતી. તો હું વાડીએ આવું, આપણા પાસે વધારે જમીન નથી, આટલી જ છે. આ જે નાનો ટુકડો તમને દેખાય છે આટલેથી પછી આટલા સુધી. તો હું વાડીએ આવતો, પહેલા જોબ કરતો હતો. પછી કોરોનામાં મારી જોબ છૂટી ગઈ તો મમ્મીને કીધું કે મમ્મી મારે કંઈક કરવું છે. તો પછી હું એ જગ્યામાં થોડી સાફ સફાઈ કરી અને પછી પાણીનો રસ્તો કર્યો અને પછી નવી કેનલ બની અને ધીમે 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 પાણી આગળથી મેં લોકોને સગવડ કરી આપી અને અહીંયાથી પાણી આપણે સ્ટોપ થયું. અને ભગવાનની દયા અને જો મમ્મી, મારા દાદા અને મારી મહેનત તો બહુ ઓછી કહેવામાં આવે, કારણ કે હું જોબ કરતો હતો ને એટલે એવું કરતા 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 આજે આ તમારી સામે છું. આ જગ્યાને તમે જોઈ શકો છો. તો એમાં સૌથી મોટી જો મહેનત હોય તો એ મારા દાદાએ કરેલી છે અને મારા મમ્મીએ. તો શું છે કે આપણે જો કામ કરતા રહીએ અને વ્યવસ્થિત રીતે લાઈફસ્ટાઈલ જીવતા રહીએ, ધીમે 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 જેટલું બને એટલું આપણાથી, તો આપણને રિઝલ્ટ તો મળવાનું જ છે. તો હું ખેતરમાં ચાલતા ચાલતા વાત કરું છું કે પછી રીના જોડે મારા મેરેજ થયા. હવે રીના પ્રેગ્નેન્ટ હોય છે. થોડા સમય પછી, એટલે કે મિનિમમ 1-1.5 મહિના પછી બાળક હોય આવશે. અને પછી એના જોડે આ શું છે કે એને આગળ મદદ કરશું આપણે. બીજું શું, આપણે વિડીયોઝ જોઈએ છે, કંઈક નવું કામ કરે છે. શાના માટે? બેટર, મોર ધેન બેટર લાઈફસ્ટાઈલ માટે, એટલે કે વધારેમાં વધારે સારું જીવન જીવી શકીએ. તો એ આપણે સ્ટાર્ટઅપ જો સારો આપશું. હવે ધ્રુવ રાઠી સરે એક વિડીયો હોય મૂક્યો હતો કે હમણાં ભારતમાં કઈ રીતે પેરેન્ટ્સ જીવે છે, એમ પોતાના છોકરા માટે એમનો દ્રષ્ટિકોણ કેવો હોય છે. તો કંઈ નહીં, હજુ એક્સપેક્ટેશન તો કશું નથી કરતા આપણે, પણ એમની ખુશી જ આપણા માટે જરૂરી છે. જે રીતે મારા માતા પિતાની ખુશી મારી ખુશીમાં છે, તો જ મેં આવું બધું કરી શકું ને. તો મારા ગુરુજીએ જ્યારે હું ઉપદેશ લીધો હતો ત્યારે કીધું હતું કે તું રોજ સવારે, બીજું તારાથી થાય ના થાય, ધરતી માતાને પગે લાગજે અને પોતાના મા બાપને ચરણ સ્પર્શ કરજે સવારમાં અને સાંજે. તો પૂજા કર્યા બાદ હું ડેલી આ રીતે રૂટીન કરતો ગયો અને પછી શું છે, જુઓ, ધીમે 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 મારી જોબ હોય લાગી ગઈ. ફરીથી હું હમણાં મેડિકલ કોલેજ, GMARS મેડિકલ કોલેજમાં જઉં છું અને પાર્ટ ટાઈમ અહીંયા વાડીએ આવીને આ બધું કાર્ય હોય કરું છું. તો મારા માતા પિતા, મારી વાઈફ રીના અને આપ સૌ મિત્રોનો એ સપોર્ટ છે, જેથી હું વિડીયો બનાવતો રહું છું. તો મને મદદ કરતા રહેજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો ચાલો હવે રીના માટે આપણે ખેતરના ફળ તોડી લઈએ. થોડા જામફળ છે, દાડમ છે, થોડો ફુદીનો લઈ જશું અને એના માટે એની ફેવરેટ ભીંડીની ભાજી. ચાલો.
તો આપણે આપણા ખેતરથી ખાટી ભીંડીની ભાજી અને ખેતરની દાડમ તોડી દીધી છે રીના માટે. તો જઈએ હવે ઘરે, મળશું કાલે નવા વિડીયોમાં. રજા આપો મને. અને આજે 12મું છે મારા નાનીનું, કાલે 13મું છે. અને પછી મમ્મી ફરીથી વિડીયોમાં આવશે અને ફરીથી રેસીપીના અને વાડીના વિડીયો બનાવશું. તો સપોર્ટ કરજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. સાહેબ બંદગી સાહેબ.